વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતાની વાત કરીશું. આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશની અંદર મનાઈ રહ્યો છે ત્યારે આપણે આજે ભારતની આઝાદીની લડતની અંદર કઈ રીતે એ લડત શરૂ થઈ, કોણે કઈ રીતે યોગદાન આપ્યું, એના સંદર્ભની અંદર આપણે વાત કરવાની કોશિશ કરીશું. એક નવી રીતે આપણે વિચારીશું. ચીલાચાલુ પદ્ધતિએ આપણે નહીં વિચારીએ. આઝાદીનો અમૃત મહોત્સવ છે, વાત આઝાદીની છે. આઝાદી શબ્દને જ સમજી લઈએ, બહુ કિંમતી શબ્દ છે. દેશની આઝાદી ની વાત હોય છે અને દેશની આઝાદી ત્યારે કહેવાય કે દેશની અંદર રહેતા તમામ લોકો મનથી ખાસ કરીને આઝાદ હોય. એમનામાં આઝાદી શબ્દ બોલે ત્યારે બે વાત મગજમાં ક્લિયર હોવી જોઈએ કે આઝાદી વ્યક્તિને પણ મળવી જોઈએ, દેશને પણ મળવી જોઈએ. વ્યક્તિ જ્યારે ફક્ત પોતાની આઝાદીની વાત કરે અને મનમાં દેશ ન હોય તો એ આઝાદ વ્યક્તિ એટલે કે સ્વતંત્ર વ્યક્તિનું વર્તન એ ક્યારેક સ્વચ્છંદ બની જતું હોય છે. અને સ્વચ્છંદતા જે છે એ વ્યક્તિને તો એવું લાગે કે આ મારી સ્વતંત્રતા છે, એ સ્વતંત્રતા એ સ્વચ્છંદતા બની જતી હોય છે. અને દેશના અન્ય લોકોની જે સ્વતંત્રતા છે, અન્ય લોકોના જીવન જીવવાના જે અધિકાર છે, એ અધિકારને આપણે જાણે અજાણે છીનવી લેતા હોઈએ છીએ. અને માટે જ આજે રાજકીય રીતે 1947માં આપણે આઝાદ થયા, અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. પરંતુ દેશના બહુ બધા લોકોને પૂછીશું તો એમને જીવનમાં સભાનપણે રહેવી જોઈએ અને આપણું વર્તન જે છે બીજાની આઝાદી છીનવી ન લે, તો જ દેશ આખો આઝાદ થાય છે.
મિત્રો બરાબર સમજો, કારણ તમે ભાવિ છો, દેશનો ભાવિ છો. અને ભારત એટલે આપણે એકમ ભારતમાં રહીએ છીએ, પણ ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે. ત્યારે આપણી ફરજ એ ભારતની સાથે સાથે વિશ્વ આખાને તંદુરસ્ત બનાવવાની છે. એ તંદુરસ્ત ત્યારે જ બને કે જ્યારે આપણું વર્તન જે છે તંદુરસ્ત હોય. તો આ આઝાદીની આપણે જે વાત કરીએ છીએ, જ્યારે પહેલી નજરે જ્યારે આપણે આઝાદી બોલીએ છીએ ત્યારે રાજકીય આઝાદીની વાત છે. પણ એ રાજકીય આઝાદી કેમ જોઈએ છે? કારણ એ રાજકીય પરતંત્રતાએ આપણી ઘણા બધા પ્રકારની આઝાદી, સ્વતંત્રતા એને છીનવી લીધેલી છે. વ્યાપક અર્થની અંદર કહીએ તો વિશ્વનો પ્રત્યેક માનવી એ કોઈક ને કોઈક ક્ષેત્રની અંદર વિશેષ માનવી છે. કોઈક ને કોઈક ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિ પાસે કોઈક વિશેષ જે આવડત છે એ આવડતના સંદર્ભમાં એ દુનિયાનો બેતાજ બાદશાહ છે. ત્યારે સ્વતંત્રતાની કિંમત એ છે કે એને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે કે પોતાની પાસે કઈ શક્તિ રહેલી છે અને એને ખીલવવા માટે એને જે ખેતર જોઈએ, એની અંદર જે એને ખાતર પાણી એ ખેતરમાં મળવા જોઈએ એ મળે તો એની અંદરથી ખૂબ સુંદર છોડ કે વૃક્ષ કે વેલો એ આકાર પામે છે. એની અંદર સરસ મજાના ફળ અને ફૂલ આવે છે અને એને પરિણામે પૃથ્વી અને માટે હું બહુ સભાનપણે આઝાદી શબ્દની વાત કરું છું. હું વાત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ કરી રહ્યો છું. એનો મને બરાબર ખ્યાલ છે. વિશ્વવિદ્યાલયની અંદર અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ તમારે વિશ્વ સમાજનું નેતૃત્વ કરવાનું છે. તમે જે જગ્યાએ હોવ તે જગ્યાએથી તમારા શબ્દો જે પ્રગટ થાય, તમારું જે વર્તન જે છે એ આસપાસના લોકોને પ્રભાવિત કરે. એ લોકોને લાગે કે ના, આમ વ્યક્તિ જે છે એ વિશ્વવિદ્યાલયમાં ભણેલો વ્યક્તિ છે, એનામાં બહુ બધા લોકોને નેતૃત્વ પૂરી પાડવાની ક્ષમતા છે, તો એને વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી કહેવાય. અને આઝાદી શબ્દ બીજા બધા લોકો જે છે ઢોલ ત્રાસા વગાડે, પીપુડા વગાડે, એ રીતે વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી આઝાદીને નહીં લે. એ બહુ ગંભીર હોય, પણ ગંભીરતા એ કાર્યમાં હોય, મનમાં નહીં. વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી જે છે મનથી હંમેશા પ્રસન્ન હોવો જોઈએ, સ્ટ્રેસ ફ્રી હોવો જોઈએ.
એની સમક્ષના તમામ કાર્યોની અંદર જે છે બહુ જ ક્લિયર હોવો જોઈએ. દુઃખ કે પ્રતિકૂળતા એનાથી જોજનો દૂર હોવી જોઈએ, તો જ એને વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી કહેવાય. વિશ્વવિદ્યાલયનો સાચો વિદ્યાર્થી હોય તો એની દ્રષ્ટિએ કોઈ પણ સમયે કોઈ પણ સમાજની અંદર સમસ્યા હોતી નથી. સમસ્યા એ પરિસ્થિતિને સમજવાનું અજ્ઞાન હોય છે. જે તે પરિસ્થિતિની અંદર કઈ રીતે રિએક્ટ કરવાનું છે એની ના સમજને કારણે સમસ્યાઓ જે છે એ ઉત્પન્ન થતી હોય છે. ત્યારે આઝાદી એ માત્ર રાજકીય આઝાદીની વાત નથી. રાજકીય આઝાદી એ તો એક કેરિયર છે. અને માટે આપણે જોઈએ છીએ કે રાજકીય આઝાદી 1947માં મળી હોવા છતાં ઘણા બધા લોકોને આજે પણ આઝાદી મળી નથી. જુદા જુદા કેટલાય ક્ષેત્રોની અંદર એમને આઝાદી માટે હજી લડવું પડી રહ્યું છે. અને જ્યાં સુધી સમજ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી લડત ચાલ્યા કરશે. પણ આપણે યાદ કરીશું કે આ આઝાદીની લડતની અંદર જે લોકોએ આહુતિ આપી, સમજથી ના સમજથી, નાના પાયા ઉપર, વિશાળ ફલક ઉપર જુદા જુદા લોકોનું જુદું જુદું યોગદાન રહેલું છે. ભારતની આઝાદીની વાત કરીએ તો 1857 પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે. વિદ્વાનોની વાતો કરવામાં આવે તો એ લોકો એમને બહસ બહુ પ્યારી હોવાથી, ચર્ચા બહુ પ્યારી હોવાથી ચર્ચા કરતા હોય છે કે 1857નો સંગ્રામ એ આઝાદી ન હતો. કોઈ કહેશે કે આઝાદી હતું. તો ચર્ચા કરતી વખતે આપણે જે છે ધ્યાનમાં રાખવું પડે કે આપણે કોને મેસેજ આપવો છે. ઇતિહાસના વિદ્યાર્થી તરીકે વાત કરવી છે તો 1857ની સ્વતંત્રતા એની ચર્ચા જુદી રીતે થાય. એક રાજકારણી હોય અને એ કે 1857 એ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ હતો, ત્યારે આ વાક્ય ઉચ્ચારવા પાછળનો એનો ઉદ્દેશ જુદો હોય. તો કોણ કેમ બોલે છે, કયા કારણે બોલે છે, એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવી પડે. રાજકર્તા છે
એનો ઉદ્દેશ દેશના લોકોની અંદર, ખાસ કરીને બાળકોની અંદર ઉત્સાહ પૂરો પાડવાનું, સાહસ પેદા કરવાનું એનું કર્તવ્ય છે. અને એનું કામ એ બાળકોની અંદર આ રીતે ઉત્સાહ, સાહસ જેવા ગુણો નિર્માણ પામે ત્યારે દેશને કેટલાક રોલ મોડેલ પણ આપવા પડે. અને લાગે કે આ વ્યક્તિઓ જે છે એ પ્રજાના દિલ ઉપર રાજ કરતી હતી, પ્રજા એમને ચાહતી હતી, તો એવા વ્યક્તિઓને એ લોકો રાષ્ટ્ર નિર્માતા તરીકે પણ, રાષ્ટ્ર વિધાતા તરીકે પણ ઓળખાવે. તો વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી કે શિક્ષક એની અંદર બહસમાં નહીં ઉતરે. સીધી રીતે જોઈએ તો માનવી એ માનવી છે. દરેક સિક્કાની બે બાજુ હોય તેમ કોઈ પણ માનવી જે છે એની ઊંડી તપાસ કરીએ તો એની જેટલી સારી બાજુઓ હોય એટલી એની કાળી બાજુઓ પણ મળી આવે આપણને. અને આપણે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે સત્યનું પ્રતિપાદન કરવાનું હોય અને દરેક વ્યક્તિની બંને સાઈડ આપણે છતી કરીને મૂકી દઈએ તો આજનો જે બાળક છે એને એમ થાય કે બધા આવા હતા. એની જે કાળી બાજુ હોય, એનાથી થયેલી ભૂલો હોય, માનવી છે, માનવ માત્ર ભૂલને પાત્ર. દરેક જણે જીવનમાં ભૂલો કરી, જાણીને અજાણે પણ થઈ જાય. સમય ક્યારે હાવી થઈ જાય, પણ તમે એ ભૂલોને પણ બતાવો કે ના આ વ્યક્તિ એટલે એની આ જમા પાસું, આ એનું ઉધાર પાસું, તો એક પણ વ્યક્તિ એવી ન મળે કે જેને તમે રોલ મોડેલ બનાવી શકો. અને પરિણામે પ્રજા, બાળકો જે છે નાનપણથી જ હતોત્સાહિત થઈ જાય. એમને એમ થાય કે શું કરવાનું. અને માટે જ્યારે ઇતિહાસ બાળકોને ભણાવવાનો હોય, અને બાળકો એટલે એ પણ સાપેક્ષ છે કે જેને ઇતિહાસનું ઊંડું જ્ઞાન નથી, એવી વ્યક્તિ ગમે તે ઉંમરની હોય એ બાળક જ છે. અને એની આગળ સત્ય જે છે એને કડવું હોવા છતાં, સત્ય કહેવત છે કે સત્ય હંમેશા કડવું જ હોય, દવા હંમેશા કડવી જ હોય. પણ જો દવા કડવી છે એમ કહીને બાળકને પીવડાવવામાં આવે તો એ પીવે નહીં.
એટલે એને કહેવું પડે કે ના, દવા ગળી છે, એના ઉપર સુગર કોટિંગ કરવું પડે, દવા ઉપર પણ અને એના મન ઉપર પણ. અને પરિણામે એ દવા પીવા તૈયાર થઈ જાય. બાકી દવા તો કડવી જ હોય, સત્ય તો કડવું જ હોય, ગમે નહીં. પણ બધાને તો ગમતું જોઈએ છે, અને માટે જે લોકો જે તે વિષયમાં, ઉંમરમાં નહીં વિષયમાં પરિપક્વ નથી, એમને સત્ય ન બતાવતા જે રીતે એમનામાં સાહસ પેદા થાય, ઉત્સાહ પેદા થાય, પોતાના માટે, દેશ માટે, દુનિયા માટે જીવવાનું મન થાય. ફરીથી બોલું છું, પોતાને માટે, દેશ માટે, દુનિયા માટે જીવવાનું મન થાય, એવું વાતાવરણ નિર્મિત કરવા માટે એ પ્રકારના રોલ મોડેલ, એ વ્યક્તિ હોય, પ્રસંગ હોય, સંસ્થા હોય, એ ઊભા કરવા પડે. અને આ રીતે આપણે એક વ્યાપક અર્થની અંદર 1857ને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીશું. ભારત વિવિધતામાં એકતા રહેલી છે, અને એ એકતા ટકાવી રાખવા માટે 1857ને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ, એને કારણે બહુ જ બધો ફાયદો થાય. કારણ 1857 પહેલા હિન્દમાં બહુ બધી જુદા જુદા પ્રકારની સત્તાઓ અસ્તિત્વમાં હતી. કેન્દ્રીય સત્તા જે છે એ કોઈ ન હતી, હતી તો નામ માત્ર. પ્રાદેશિક સત્તાઓનો ખૂબ વિકાસ થયો હતો. કેન્દ્રીય સત્તા ઘણા બધા વખતથી નિર્બળ બનેલી હતી. જુદા જુદા વિદ્વાનોની દ્રષ્ટિએ એમાં મત મતાંતર છે. કેટલાક કહેશે કે છેલ્લું શક્તિશાળી મોગલ બાદશાહ ઔરંગઝેબ હતો, અને એના પછી કેન્દ્રીય સત્તા જે છે નિર્બળ બની પ્રાદેશિક સત્તાઓનો વિકાસ થયો. જ્યારે ઘણા લોકો મોગલ સત્તાને પણ, અને એમાં પણ ઔરંગઝેબને પણ નિર્બળ ગણશે. કારણ એ ઔરંગઝેબ જે છે એને એના સમયની અંદર છત્રપતિ શિવાજી મહારાજ ઉદય પામે છે. એક સામાન્ય જાગીરદારના દીકરાની અંદરથી એ શક્તિશાળી ઔરંગઝેબ પાસેથી નહીં, જુદા જુદા વિદ્વાનોનો મત છે, મારો નથી.
પણ એમ કહે છે કે નિર્બળ ઔરંગઝેબના પાસેથી જીત મેળવીને એક જીત નહીં, અનેક જીતો મેળવી, અનેક કિલ્લાઓ જીત્યા. આ કિલ્લાઓ ક્યારે જીતી શકાય? કોણ હતા શિવાજી? શું હતી એમની શક્તિ? અને સામે કેટલી શક્તિ હતી, પણ એનો શાસક જે છે નિર્બળ હતો. અને માટે એક નાનકડો સરદાર જે છે એ અનેક કિલ્લાઓ જીતીને 1600 સાલ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 87 હશે, પોતાનો રાજ્યાભિષેક કરે છે. અને છત્રપતિ નામ ધારણ કરે છે. આ ક્યારે બને? રાજા શક્તિશાળી હોય તો બને કે નિર્બળ હોય તો બને? તો વિદ્વાનોની અંદર બે પ્રકારના મત છે. કેટલાકની દ્રષ્ટિએ ઔરંગઝેબ એ તમામ મોગલ શાસકોની અંદર સૌથી વધારે શક્તિશાળી હતો, કારણ એના સમયની અંદર જે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર હતો એ અગાઉ ક્યારેય ન હતો. એમની દ્રષ્ટિએ શક્તિશાળી હતો. ઘણાની દ્રષ્ટિએ ખૂબ સરસ રાજા હતો. વિચારોમાં મતભેદ હોય, એ પોતે રાજ્યની મિલકતને પ્રજાની મિલકત ગણતો હતો. પોતે જાણે કે ટ્રસ્ટી હતો. પ્રજાએ જે મહેસૂલ દ્વારા જે કરવેરા આપેલા છે અને રાજ્ય પાસે જે મિલકત છે એ રાજાએ એનો મન ફાવે તેમ ઉપયોગ નથી કરવાનો. ગીત સંગીતના જલસા નથી કરવાના. ગીત સંગીત એને બંધ કરાવી દીધા હતા. એના માટે એવું કહેવાય છે કે પોતે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે, પોતાનો વ્યક્તિગત ખર્ચ કાઢવા માટે કુરાનની નકલો કરતો હતો, ટોપીઓ સીવતો હતો. આમાં થી એનો વ્યક્તિગત જીવન નિર્વાહ નીકળે એટલું ઉત્પાદન કરવાનો એને સમય મળતો હતો. પ્રશ્ન થાય, પણ તેમ છતાંય આપણે જે છે એ પ્રયાસની વાત કરીએ તો એણે એક સારો મેસેજ આપ્યો કહેવાય. બાકી આપણે જોઈએ છીએ કે રાજા પ્રજા પાસેથી કર ઉઘરાવીને એ પોતાની વ્યક્તિગત અને રાજમહેલના સાથે સંકળાયેલા પરિવારોની સુખાકારી માટે જે પ્રમાણની અંદર અઢળક જેને આપણે કહી શકીએ એવો ખર્ચો કરતા હોય છે. પ્રજાનો પરસેવાનો પૈસો હોય છે અને
રાજા કે રાજ પરિવારના સભ્યો કે રાજ દરબારીઓ એનું જે રીતે જે છે એ વિલાસ પાછળ ખર્ચ કરે, એને પોતાની મહેનત સમજે, પોતાનો હક સમજે, એની જગ્યાએ ઔરંગઝેબ ટ્રસ્ટીપણાનો ખ્યાલ રજૂ કરે. આગળ જતા ગાંધીજી પણ ઉદ્યોગપતિઓને પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરે. તો આ વિચારો એમનેમ જન્મતા નથી. અહીંયા પણ સ્વતંત્રતા છે, પણ બીજી બાજુ એ જ ઔરંગઝેબ, જેને ધર્માંધ પણ કહેવામાં આવે, ઘણા લોકોની સ્વતંત્રતા એને છીનવી લીધેલી હતી. એના સમયની અંદર જે અસંતોષ હતો એ અસંતોષને કારણે સતત યુદ્ધો થતા રહ્યા. એને સતત દક્ષિણની અંદર થયેલા એના શાસન વિરુદ્ધના મને શબ્દ બરાબર જડતો નથી, પણ હું શબ્દ વાપરું છું એ શબ્દ સાથે સંમત નથી, પણ હાલ બીજો શબ્દ ન મળતો હોવાથી ઉપયોગ કરું છું કે વિદ્રોહો. એને શાંત કરવાની અંદર એનો સમય જતો હતો. એ વિદ્રોહ માટે એ પોતાના રાજધાનીના શહેરમાં સ્થળે રહી નતો શકતો. પૂર્વની અંદર પણ સતત વિદ્રોહ થતા રહેતા હતા અને શિવાજી એમણે તો એટલા બધા વિજયો પ્રાપ્ત કર્યા કે જેને પરિણામે ઔરંગઝેબની નીતિને પરિણામે જે લોકોની સ્વતંત્રતા છીનવાઈ જતી હતી, એમને માટે કેટલાક વિદ્વાનોએ છત્રપતિ શિવાજી મહારાજને હિન્દુઓ માટેની સ્વતંત્રતાના સ્થાપક તરીકે તાજપોશી કરી. હિન્દુ રાષ્ટ્ર નિર્માતા તરીકે એમને ઓળખાવ્યા અને ત્યારથી જાણે કે સ્વતંત્રતાની શરૂઆત હતી. પરંતુ હિન્દની વાત કરીએ તો 1857 એને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે ઓળખાવનારા વિદ્વાનોને મતે એની અંદર અંગ્રેજો વિરુદ્ધ જે કોઈ શાસકો લડ્યા હતા એ ઘણા જુદા જુદા હતા અને એમણે એ સ્વતંત્રતા હિન્દના લોકોને અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિએ જ્યારે ઝાંસી એમ કહે કે મેં મેરી ઝાંસી નહીં દૂંગી, ત્યારે
એમની માન્યતા પ્રમાણે સંકુચિત અર્થઘટન કરીને એમ કહેવામાં આવે કે એ ક્યાં હિન્દની આઝાદીની વાત કરે છે, ક્યાં એના મગજમાં હિન્દ છે. એ તો ફક્ત ઝાંસીની વાત કરે છે. અને માટે એ હિન્દની આઝાદીની લડત ના કહેવાય, હિન્દનો સ્વતંત્રતા સંગ્રામ ના કહેવાય. જ્યારે અન્ય કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિ એ દેશના યજ્ઞની અંદર જુદા જુદા લોકો પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરતા હોય છે. ઝાંસી બધે ના પહોંચી શકે તો એમ કે હું મારી ઝાંસીનું રક્ષણ કરીશ. એમ કોઈ ગુજરાતની અંદર હોય તો ગુજરાતનું પણ નહીં, એક ગામની અંદર રહેનારો વ્યક્તિ હોય તો એમ કે હું મારા ગામની અંદર સ્વતંત્રતા જે છે એને ટકાવી રાખીશ. એમ કરીને દરેક જગ્યાના લોકોની અંદર આ જુસ્સો પેદા થાય અને દરેક જણ પોતાના એકમને ટકાવી રાખવાની વાત કરે, પણ સાથે સાથે બધાનો ભાગ હોય ત્યારે એ સ્વતંત્રતા બની રહે છે. અને 1857 એની અંદર જે લોકોની સત્તા ગયેલી હતી એ બધા જ લોકો અંગ્રેજ શાસનની વિરુદ્ધ પોતાની ગુમાવેલી સ્વતંત્રતા પાછી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. અને એની સાથે બહુ બધી પ્રજા કે જેની પણ સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી એમને સ્વતંત્રતાની આશા હતી. ભારત એવો દેશ હતો કે જેની અંદર પ્રજા રાજભક્તિ પાછળ ગયેલી હતી. ભારતમાં જ નહીં, વિશ્વમાં પણ આવું હતું. પણ ભારતની અંદર જે છે એના ઉદાહરણો આજે પણ સ્ટીલ આપણને જોવા મળે છે. આજે પણ ભારતના રાજકારણની અંદરના ઘણા બધા સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, આપણે જોઈશું તો કે આજે પણ બહુ બધા રાજ પરિવારના લોકો એ પ્રજાની રાજભક્તિને કારણે પ્રજા ઉપર, પ્રજાના દિલ ઉપર રાજ કરે છે અને પોતાના વિસ્તારમાંથી એ ભૂતકાળના રાજ પરિવારના સભ્ય હોવાને નાતે એ રાજભક્તિને કારણે ચૂંટાઈ આવે છે. અને પરિણામે દેશના રાજકારણની અંદર આટલી બધી વિશાળ વસ્તીની અંદર ધારાસભ્યો કે સંસદ સભ્યોની સંખ્યા તો ખૂબ ઓછી હોય, નગણ્ય કહેવાય, પણ છતાં એ પ્રતિનિધિત્વ કરે છે. અને પ્રતિનિધિત્વ કરનારા લોકોમાંથી બહુ બધા લોકો જે છે એ રાજ પરિવારમાંથી આવે છે અને માટે ચૂંટાય છે. દાખલા તરીકે કહીએ કે જ્યોતિરાદિત્ય સિંધિયા, સિંધિયા પરિવારનું, સિંધિયા રાજ પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધી એ પણ રાજા નહીં પણ શાસક પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે.
એ પરિવારની અંદર જો ભવિષ્યમાં કોઈ બાળક જન્મે તો પણ આ દેશની ઘણી બધી પ્રજા એને ભાવિ શાસક તરીકે જોવે. એનામાં ગુણ છે કે નહીં અલગ વાત છે. જોનારની સંખ્યા આજે પણ ઘણી બધી છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ અહીંયા માત્ર એટલો જ છે કે રાજાની સ્વતંત્રતાની સાથે બહુ બધી પ્રજા જે છે એની સ્વતંત્રતા જોડાયેલી છે અને જુદા જુદા વિવિધતા જે ધરાવતા રાજાઓ જે છે એ જાતિના ધર્મના બધા ભેગા થઈને 1857ની અંદર લડ્યા હતા. એ જાણે કે હિન્દનું પ્રતિનિધિત્વ કરતા હતા અને માટે એને હિન્દનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ઘણા વિદ્વાનોએ ગણ્યો છે અને એમના અર્થની દ્રષ્ટિએ બરાબર છે. એમના અર્થની દ્રષ્ટિએ જગત આખું સાપેક્ષ છે એ આપણે યાદ રાખીશું. તમે કઈ ધરી ઉપર વાત કરો છો, આપણે કોઈને સાચા કે ખોટા ઠેરવવાને બદલે કોણ કઈ ધરી ઉપર વાત કરે છે એની ધરીને આપણે સમજીને વાત કરીશું. પણ સાથે સાથે આપણે જોઈશું કે આ ધરી એની ચર્ચા જે છે કયા લોકો વચ્ચે થવી જોઈએ, કોના વચ્ચે થવી જોઈએ, કોના માટે થવી જોઈએ. આ બહુ અગત્યની વાત છે. યુનિવર્સિટીની અંદર આપણે જે છે બધું જ સત્ય જે છે એ ઉજાગર કરતા હોઈએ છીએ, કશું છુપાવતા નથી. એટલે વિદ્યાર્થી જે છે એને કોઈ એક મતથી એને અભ્યાસ નથી કરવાનો. એને અભ્યાસ કરતી વખતે જુદા જુદા જે કોઈ લોકોના મત છે એ તમામ મત જે છે એ પોતાની નજર સમક્ષ રાખે અને પોતાના સમય અને સ્થળની દ્રષ્ટિએ જે વાત કરવાથી દેશનું ભલું થતું હોય, વિશ્વનું ભલું થતું હોય, દેશ માત્ર નહીં વિશ્વનું, એ પ્રકારે એને ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. શાસ્ત્ર એ હંમેશા જે છે શાસ્ત્ર ખાતર શાસ્ત્ર નથી હોતું. દરેક વસ્તુનો ઇતિહાસ હોય છે અને આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આપણું વર્તમાન જે છે એને કઈ રીતે સુધારી શકાય, ઇતિહાસ આપણને જે છે એમાંથી કયા રસ્તાઓ બતાવે છે જોતા હોઈએ છીએ. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ વેળાએ આપણે આઝાદીની વાત કરીશું ત્યારે દેશ અને વિશ્વને ધ્યાનમાં રાખીને આઝાદીની વાત કરીશું. એની અંદર જુદા જુદા અનેક લોકોએ પોતાની આહુતિ આપેલી છે, એ આપણને યાદ રહેવું જોઈએ. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર જેવા વિશેષ વ્યક્તિઓને જે વિશેષ સફળતા મળેલી છે, બધા મોર હતા. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર વગેરે વગેરે મોર હતા. પણ એ મોર એટલા માટે સુંદર લાગતા હતા કે એમને ઘણા બધા પીછા હતા જે ખૂબ રળિયામણા હતા. એટલે એમણે આ દેશની આઝાદીની અંદર ખૂબ મોટો ભોગ આપ્યો હતો. મેં મેરી ઝાંસી નહીં દૂંગી, એવી રીતે દરેક જણે પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના વિસ્તારની અંદર પોતાનાથી બનતો તમામ પ્રયત્ન આઝાદી માટે કરેલો હતો. એ બધાને આપણે ભૂલવાનું નથી. 4-6 જણના ફોટા જે છે એ ભલે રાખીએ, બધાના ફોટા આપણી પાસે તો હોય,
પણ મનમાં બાકીના તમામ લોકો હોવા જોઈએ, જેણે પણ જેટલું પણ યોગદાન આપ્યું છે. એમના યોગદાનની પાછળ એમના પરિવારો એમને સહન કરવાનું આવ્યું છે. એ ક્રાંતિકારી હોય એ નથી રહેતો, ફાંસીને માચડે લટકી જાય છે. તમે જે પણ ક્રાંતિકારીઓને વાત કરશો, ખુદીરામ બોઝ હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, મંગલ પાંડે હોય, એમની ઉંમર કોઈ 50+ ના હતા. એ બધા વીર વિનોદ કિનારીવાલા હોય અમદાવાદમાં, યુવાનો હતા. એમના જવાથી કુટુંબો પર ખૂબ આફત આવેલી હતી. ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ તો ત્યારે સાચા અર્થની અંદર આપણે ઉજવ્યો કહેવાય કે દેશના માટે જે લોકોએ પોતાનો લાલ ગુમાવ્યો છે, એ કદાચ હોત તો એણે પોતાના પરિવાર માટે લાખો કરોડો ભેગા પણ કર્યા હોત. એમનો પરિવાર જે છે એ સમૃદ્ધિમાં આડોટતો હોત, પણ એ શહીદ થઈ ગયા. અને આવા શહીદોના જે પરિવારો હોય એની પહેચાન કરી હતી. તાલુકાના લોકો નક્કી કરે કે દર મહિને ₹1, ₹5 કે ₹10 પણ જો પ્રત્યેક ઘર દીઠ આપવામાં આવે તો એ પરિવારના લોકોને રંજ ન રહે કે અમે અમારો લાલ ગુમાવ્યો છે. અને આજે પણ ઘણા બધા લોકો દેશ માટે શહીદ થતા હોય છે, પણ સરકારની આંટીઘૂંટીઓને પરિણામે, વ્યવસ્થાની આંટીઘૂંટીઓને પરિણામે એમના પરિવારો જે છે એ સારી સ્થિતિમાં જીવતા નથી હોતા. પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતી વખતે દેશ માટે 1947 પહેલા કે 1947 પછી ક્યારેય પણ જે કોઈ વ્યક્તિ દેશ માટે જે છે જાન ગુમાવે છે અને આપણને સારી રીતે જીવવાની અંદર મદદ કરે છે, આપણને મનની અંદર સ્થિરતા અને શાંતિ અર્પે છે, કારણ કે સરહદ ઉપર એ લોકો રક્ષણ કરે છે. તો આ તમામ લોકોને સ્થાનિક લોકો ઓળખીને એક વ્યવસ્થા બનાવીને કંઈક ને કંઈક આપે તો દેશની અંદરથી કોઈને લડતી વખતે એવું ન થાય કે મારા પછી મારો પરિવાર કેવી રીતે જીવશે. એને એમ થવું જોઈએ કે હું દેશ માટે લડી રહ્યો છું ને દેશ આખો મારો પરિવાર છે. હું નહીં હોઉં તો દેશ આખો એ મારા બાકીના પરિવારના સભ્યો માટે, મારા નાનકડા પરિવાર માટે, મારો વિશાળ પરિવાર એની પડખે રહેશે. એને ઊની આંચ નહીં આવવા દે. તો દેશ માટે લડનારા લોકોમાં દેશભક્તિની ભાવના પેદા થાય,
એ ક્યારેય દેશની ખાનગી માહિતી જે છે એ દુશ્મનોને પહોંચાડે નહીં. અન્યથા આપણે જોઈએ છીએ કે સૈનિક છે એ દેશ માટે ન્યોછાવર થઈ જાય છે અને બાકીના લોકો સમૃદ્ધિની અંદર આડોટતા હોય છે, એનો પરિવાર તકલીફ ભોગવતો હોય છે અને પરિણામે એ પણ સમૃદ્ધિ માટે દેશની ખાનગી માહિતી દુશ્મનોને વેચી દેતો હોય છે. દેશ સેવા માટે નહીં પણ એક નોકરી માટે જે છે, પૈસા માટે સૈન્યમાં જોડાયો હોય છે. જોઉં છું કે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈન પસંદ કરે ત્યારે અમુક લાઈન એટલા માટે સાહેબ ત્યાં 2 નંબરના પૈસા જે છે વધારે મળે છે એટલે એ લાઈનમાં જવાનું. સેવા માટે નહીં, 2 નંબરના પૈસા વધારે મળે છે. તો આઝાદીના અમૃત મહોત્સવ વખતે આપણે સંકલ્પ કરવો પડશે કે જે કોઈ લોકો આપણા માટે લડ્યા હતા, બલિદાન આપ્યા હતા, એ શેના માટે આપ્યા હતા? એમણે જે છે પોતાના દેશ બાંધવો જે છે એને માટે બલિદાન આપ્યા હતા. દેશ બાંધવો જે છે વ્યક્તિગત સુખાકારી માટે ભાઈ ભાઈનું શોષણ કરે એને માટે બલિદાન નહોતું આપ્યું કે ચાલો અમે આ બલિદાન આપીએ છીએ, અંગ્રેજોએ શોષણ નહીં કરવાનું, પણ હવે તમે હિન્દના લોકોનું શોષણ કરજો. આઝાદીના અમૃત મહોત્સવની વાત છે. 1857 આવા અર્થની અંદર આપણે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીશું. 1885 અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. સ્થાપકોની વાત જુદી છે, એમના ઉદ્દેશ જુદા છે. આપણે એની સાથે મતલબ ન હોય, એમનો ઉદ્દેશ એવો જ હોય, સમજવું જોઈએ. આપણે ન સમજીએ તો એ આપણું અજ્ઞાન કહેવાય. પણ હિન્દના લોકો જ્યારે એની અંદર જે રીતે જોડાયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર, એની અંદર પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે એમણે પોતાના જીવનના સુખો જે છે કુરબાન કરેલા છે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે જેણે આગળ જતા હિન્દની સ્વતંત્રતાની લડતમાં જે જુદા જુદા લોકો લડત ચલાવી રહ્યા હતા, અનેક લોકો જુદી જુદી રીતે લડત ચલાવી રહ્યા હતા, એની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એણે બીજા બધા લોકોના હૃદયની અંદર સવિશેષ પ્રમાણની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું. સમયની સાથે સાથે એના સૂત્રધારો છે, એમણે જુદી જુદી રણનીતિ અપનાવી. શરૂઆતની અંદર ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, ગોપાલ કૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી અને બીજા પણ ઘણા બધા
એમનો સમય જુદો હતો અને એમણે એમના સમય પ્રમાણે જે રીતે લડી શકાય તે રીતે લડવાનો પ્રયત્ન કર્યો. કોઈ મવાળ ન હતા. દેશની આઝાદીની લડત માટે લડવા જવું એ જ એક વીરનું કામ હોય છે. એ વીર હતા. પણ જોનારની દ્રષ્ટિ જે છે એ જુદી જુદી હોય છે. જુદા જુદા સમયના લોકોની તુલના એકબીજા સાથે કરી ન શકાય. જે તે સમયની અંદર વીર હોય તે પણ એ જે રીતે પ્રત્યાઘાત આપે તે સમયને પ્રત્યાઘાત આપે છે, સમયને માન આપે છે. એ ક્રિકેટની અંદર ગવાસ્કરના સમયની અંદર જે રીતે ગવાસ્કર રમતો હોય અને એ જે સમય હોય એની અંદર ગવાસ્કર પાસે બધી જ આવડત હોવા છતાં એ વીરેન્દ્ર સહેવાગ ન બની શકે. એ એના પછીનો જ સ્ટેજ હોય. અને તુલના કરીને પેલાને ઢીલા અને મવાળ કહેવું એ દેશના સપૂતોને ઘોર અન્યાય કરવા બરાબર છે. એમણે પોતાના સમયની દ્રષ્ટિએ ખૂબ શક્તિ બતાવી હતી. અને કામ એમણે કરીને ગણતરીપૂર્વક કરીને, દરેકની ગણતરી હોય છે. ઘણા પોતાને ભણેલા સમજે છે અને જે સ્કૂલમાં કોલેજમાં નથી ગયા એને અભણ સમજે છે અને એમ સમજે છે કે ભણેલાને ગણતરી કરતા આવડે. અભણ છે એને ગણતા જ ક્યાંથી આવડે. પણ એ વ્યવહારની અંદર બે જણા જાય ત્યારે ખબર પડે કે જેને આપણે અભણ કહીએ છીએ ભણેલાને કેવી ભૂ પીવડાવી દે છે, કેટલી એનામાં આવડત છે, એને અભણ કેવી રીતે કહેવાય. સ્કૂલમાં ભણવા ગયા તમે એટલે ભણેલા ને પેલો સ્કૂલમાં ના ગયો એટલે અભણ. ખ્યાલ પણ દૂર થવો જોઈએ. પોતાના સમયના જે પડકારો હોય એને પહોંચી પડવામાં માણસ જે છે સક્ષમ હોય એ પોતે બલિદાન આપે એ જે છે વીર જ કહેવાય. એની નીતિ જે છે એ ઢીલી પૂછી ન કહેવાય. એ મવાળવાદીઓ ન હતા, પણ કેટલાક વિદ્વાનોએ એમને મવાળવાદીઓ કીધા. અને ત્યાર પછી આવેલા તિલક, લોકમાન્ય તિલક, લોકમાન્ય, લોકોમાં માન્ય, લોક, બિપિનચંદ્ર પાલ, લાલા લજપત રાય વગેરેને જહાલવાદી કીધા. સમય બદલાયો હતો. બદલાયેલા સમયની અંદર એ પ્રકારે વર્તન હોય. ગવાસ્કરના સમયમાં સિક્સર વાગતી જ ના હોય. આખી મેચ પૂરી થઈ જાય 5 દિવસની અને એક સિક્સર ન વાગી હોય. અને અત્યારે એક દિવસની અંદર જે છે એ 15 સિક્સર વાગી જાય. સમય છે. મિત્રો, આઝાદીનો અમૃત મહોત્સવ એ સાચા અર્થમાં અમૃત મહોત્સવ બની રહે એવી શુભેચ્છા. આપણે જુદી રીતે સમજવાની કોશિશ કરી છે. સમય થયો હોવાથી અહીંયા અટકીશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.
कर भला होगा।